ભારે વરસાદથી વડોદરાના વાઘોડિયામાં જળબંબાકાર છે। નવા ડેવલપ થયેલા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। દેવ ડેમમાંથી પાણી છોડાતા સોસાયટીઓ જળમગ્ન થઈ। જળ ભરાવથી લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી, જીવન જરૂરી વસ્તુઓ માટે મુશ્કેલી ઉભી થઈ છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। ભારે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે વડોદરાના વાઘોડિયામાં જળબંબાકાર છે। વાઘોડિયાથી જે વડોદરાને જોડતો માર્ગ છે એ પણ પાણીમાં ડૂબી ગયો છે। સાથે જે નવા ડેવલપ થયેલા વિસ્તાર છે ત્યાં પણ જળબંબાકારની પરિસ્થિતિ છે। દેવ ડેમમાંથી પાણી છોડાયું છે, તેના કારણે સોસાયટીઓ જળમગ્ન થઈ છે। જળ ભરાવથી લોકોને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે। આજે સવારે 3 વાગ્યાનું પાણી આવ્યું છે, ડેમનું પાણી છોડ્યું છે એવું કહે છે, અને દર વર્ષે આને આ જ ઇસ્યુ રહે છે અહીંયા। હવે આજે નીકળશે નહીં તો કાલ સવારે પાણી નીકળશે। ખાલી ગ્રોસરી માટે જોવા ગયા હતા ને તપાસ કશું મળે એવું છે નહીં। દૂધ તો અહીંયા મળતું જ નહીં આ ટાઈમમાં અત્યારે, તો જે સેવ કરેલું છે ઘરે બધી વસ્તુ વાપરવાનું। હવે ઘરે સામાન પડ્યો છે, સ્ટોરેજ કર્યો છે, વાપરશું, એ તો ચલાવીશું। હવે એ તો શું કરે, હવે લીધું છે એટલે પછી રહેવું જ પડશે। અને બધું સ્ટોકમાં કરી દીધું હતું અમે અઠવાડિયા પહેલા જ, કે દર વર્ષે અમારે અહીંયા આગળ પાણી તો ભરાય જ છે, એટલે અમે પહેલેથી લાઈન બધું સામાન મૂકી દીધું, શાકભાજી। ગઈ સાલે આટલું જ હતું, પાણી તો ઓછું નહીં થતું। 2-3 વર્ષથી આવું જ રહેશે, પડે છે। દૂધ નહીં આવ્યું ના સવારે, દૂધ નહીં